જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જઈએ છીએ અમારા મઢે. તો આજે છે નોમ અને જઈએ અમે દર્શન કરવા માટે. તો જો સાહેબા કીધી છે ગાડી. હેલો સાહેબ. અને બાલગોપાલ છે પાછળ, જો તમે. તો ચાલો આજે તો જો અડધે પહોંચ્યા છીએ. આવી ગયું છે અમારું મહુવા, તમે જોઈ શકો છો. કેવું મસ્ત મિની કાશ્મીર કહેવામાં આવે છે અમારા મહુવાને. તો મોરારી બાપુનું સાનિધ્ય આવી ગયું છે. સ્થાન ચિત્રકૂટ કૈલાસ ગુરુકુળ આવી ગયું છે. જો આ છે કૈલાસ ગુરુકુળ. મસ્ત એવું. ચાલો સાહેબજી, ભાગ લેવો છે ચોકલાઓની. ચાલો જો અમાર બાલગોપાલ છે. પધરાવાની પરસાદી પધરાવાની તો પ્રસાદી. કેવું મસ્ત નજારો છે. ઓ કેટલું પાણી જાય સાહેબ. જો બહુ ટ્રાફિક છે આજ નહીં. એમ્બ્યુલન્સ જો મને દીજો. તો જો આપણે મહુવાથી લઈ લીધા છે ફૂલના હાર સરસ મજાના મઢે માતાજીને ચડાવવા માટે. તો બસ આવું છે. ચાલો મઢે પહેલાં દર્શન કરવા જઈએ, પછી મળીએ. તમને પણ દર્શન કરાવીએ. તો જો અમે પહોંચી ગયા અમારા મઢે. જળો કે તો આ છે અમારા ચાવડમાં. અહીંયા છે અમારા કુળદેવી મંદિર. જે 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 જે
જોઈ લે સાહેબ, જોઈ લે અમારા ગામની નદી ધોવાઈ ગઈ ને આમ જો પાણી આવ્યું દાદુ ડેમમાં પાણી પાણી છે આમ જોઈ ભૂવો મોટો જબર સાહેબ નથી હલાય એવું નીચે જા તો હાલ વિભુ નીચે જા હાલ નથી હલે એવું પપ્પા ઉભા રહ્યો મારે નીકળવું ના તારે નથી નીકળવું આગળ વઈ જાવ વિભુ આગળ રહેવા દો ને જા કણકોટની નદીનું આવું નાળું છે ને તોય સાહેબ ને હાલવું છે ને જો તમે રાખને તો દેખાય જો જો ઓહો ऐसा कभी मैंने नहीं સાંભળ વિભુ કઈ બોલે છે સંભળાય છે વિભુ કેવો રોદાન ગયો નાળું ધોવાઈ ગયું ને તોય સાહેબ ને ગાડી હાંકી છે અહીંયા જો ખાડામાં ન વહી જાય કેજે गाड़ी आई जो સાહેબ આમ દબાવજો ઓઇલ आ कुत्ती નું नाम गाड़ी से ये कुत्री का नाम આયા गाड़ी કેટલું આગું છે ઓ ચાલો અમારું ઘર આવી ગયું છે જો ગપ્પુભાઈ પાણુભાઈ બેઠા છે पिंचू ચાલો પીંછું. આવજો બધા જય શ્રી કૃષ્ણ જો અમારું પાણુભાઈ આ છે અમારું ઘર હમ. નદી જો કેવી મસ્ત આવેલી છે गंदी હે અમાર રામતીલા નદી છે અને આપણે રસ્તો બદલા છે અને કે ક્યાં આલ્યો છે આપણે રાબડા રાબડા થઈને જઈએ છે ઓલી બાજુ નાળું તૂટી ગયું છે તો તમને વિડિયો આવશે એક અને હા હવે કણકોટથી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અહીં જો મોર કેવો મસ્ત એવો જાય છે એટલે કાં વયો ગયો? વાવ વાંગર આવીને પૂરું થઈ ગયું તા કે વાંગર શેર કરાવું આ વાંગરનો જો અવેડો છે વાંગર ગામવાળાને ન કરે વરસાદ હોય એટલે બધે આવું જ હોય કેવો બામ ભાઈ કેવું છે જો બધા વાંગરથી જો આ રસ્તો અમારા કણકોટથી વાંગર નીકળ્યા અમે અને મસ્ત એવો રસ્તો હાઈવે આવી ગયો છે અહીંયા જો મહુવા રાજુલા વિક્ટરનું બોર્ડ ને આ આવી ગયો છે આપણે હાઈવે તો જોઈ શકો છો તમે મસ્ત આવી ગયો રોડ તો ચાલો હવે જઈએ આપણે ઘરે કરતા હારો કે નહીં? હે
હા ઓલા પણ બધે નાળા તૂટીને રેડી થઈ ગયું છે હો. ભાવનગર જેવું લોકેશન આમાં નિધિ કે ભાવનગર નથી પહોંચી ગયા ને આમ જો ઓ જગ્ગાભાઈ હોટલ. મારા માન્યાને શું થયું છે માન્યા જુઓ તમે બસ જો મારા માન્યા બેનની સાયકલ આવી ગઈ છે ખમી એને હાથે હાલવા દે. તો હાલો અમે પહોંચી ગયા છીએ ઘરે. તો જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો બ્લોગને આપણે એન્ડિંગ આપશું. તો જો ઘરે આવી ગયા છીએ સામાન જોવો તમે દીકુ જો અમારે માન્યાને બહુ મજા આવી ગઈ છે. હાલો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય સિયારામ.